તો બરો હું છું ખબર શેગોળો આગુ જસુ પાન ઘેર કરાવતો હતો બરોબર એટલે આ મને ઈર્ખા થઈ કે શેગોળો ખરો ને આપણા ઈ કરાવતો નહીં ના બરો ફર્યો ચાલ શેગોળો ખરો ને જસુ પાન ઘેર હગુ કરાવતો હતો બરોબર એટલે આ વાતની મને ખબર પડી એટલે મી શેગોળાને કીધું કે એક કોમ કર આ હગુ તોડી નખાય હું તને પૈસા આલું પણ આમાં તો ગોટાળો જબરો થયો છે યાર કાળુબા ફરી ગયા પણ કાળુબા ફરી જ જાય કે કાળુબા કંકુની કન્યા મળે તો પછી પૈસેથી હગું કરતા હું. હા તો તમે એક કામ કરો શેગોળાને ભેગા થો કાળુબાને મારે પૈસા આલવા પડશે 70,000 શેગોળો લઈને જતો રહ્યો અને દેવા મારી વાત હોભળ પણ કોક ગરીબ પૈસાવાળાના ઘેર તો હગો કરાવે ગરીબના ઘેર હગું કરાવે ને કોકનું સારું કર્યું હોય તો આપણું સારું થાય. એટલે પણ મારા જેમ જે થઈ ગયું તો ખોટું કોમ મારા ઘેર કેવી રીતના જવું હું તઈને દાડો જ હંતાઈ રહ્યો છું. અને તમે બીજા બધામાં તો શી કરી રિશ્વત ખાતા હોય પણ હગોમાં આવી પૈસા ખાશો એટલે મૂકું અમારા ઘરમાં આગું થાય ને કાળુબાન ઘેર તો કાળુબાનું ઘર ઊંચું આવી જાય અમે પાલટી એવી હતી યાર. એટલે આ તો નસીબના ખેલ હોય છે એવું જોડાયથી હગું ના થાય જો થવાનું હોય ઈ જ થાય ખબર પડે તો કોઈ. હા તે કોમ કરો ને કાળુબાન હગું તમે તોડી ના ખાઓ. એટલે પણ કાળુ પર હગું મારા આજ મહેમાન આવું છે શું કઈ તોડાવી દઉં તો કાલે મારા મહેમાન બોલાયા હતા શું કરવાના પણ તાર દવા પીવાના દાડા હતી તો પીવો જોઈએ બાટલી. ના યાર આ કેસમાં તમારે બહાર કાઢવો પડશે તમે એક કામ કરો. ના પણ એ મારા ટાઈમ જ નહીં મારે પેલા મહેમાન આવું ખબર છે. હા એટલે હોપડો મારી વાત તમે નહીં આવો. ના એ તો તમારે કોઈક ડખા પડે તો જ પૂંજીરામ આપણું આટલા દાડા પૂંજીરામ. હા એટલા તો આવ્યો છું તાર હેડો મારા ગાદી શેગોળા પાન થી પૈસા લઈ અને કાળિયા ના લ્યો. આમ તમે ભરાઈ રહ્યા હતા કોક તો કરવું પડશે. કાળીઓ લાકડી લઈને ફરે છે એટલે હું છે હંતાતો રહું. હાલે હેડજી હંતાવું નહીં. મારી વાત સાંભળો તમે જો શેગોળા પાન અને એના પાસેથી પૈસા લઈ અને કાળિયા ના લ્યો અને પછી હું આવું. અલ્યા તું હેડ હેડ તો હું શું કર મારી વાત સાંભળો કે વળી દવાઓ પીવા